વીરપુર જલારામમય સંત શિરોમણી જલારામ બાપાની 226મી જન્મ જયંતિ ઉમટ્યા શ્રદ્ધાળુઓનો મહાસાગર। દેશ વિદેશથી લાખો ભક્તોએ બાપાના ચરણોમાં શીશ ઝુકાવી મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી। તે સંત શિરોમણી જલારામ બાપાની 226મી જન્મ જયંતિના પાવન અવસરે પવિત્ર યાત્રાધામ વીરપુર આજે જલિયાણના નાદથી ગુંજી ઉઠ્યું હતું। વહેલી સવારથી જ ગુજરાત અને ભારત સહિત દેશ વિદેશમાં લાખો શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ બાપાના દર્શનાર્થે ઉમટી પડ્યો છે, જેના કારણે સમગ્ર નગરમાં ભક્તિમય માહોલ સર્જાયો છે। આ પવિત્ર અવસરે વીરપુરના એક અગ્રણી ભાવિક શ્રદ્ધા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ધન્ય ધન્ય ભૂમિ વીરપુરની જ્યાં સંત જલિયાણ અને આજે બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે મનોકામના બાપાએ પૂર્ણ કરી છે તેવા લાખો દર્શનાર્થીઓ વીરપુર પધાર્યા હતા। તેઓએ બાપાને શીશ ઝુકાવી દર્શન કરી મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી। જલારામ જયંતિની ઉજવણી માટે ખાસ દમણથી આવેલા ભંડારી નામના એક યાત્રિકે પોતાના અનુભવ જણાવતા કહ્યું હતું કે એમણે ઘણા વર્ષોથી અહીં આવીએ છીએ, પરંતુ આજે ખાસ જયંતિ મનાવવા આવ્યા છીએ। એમને લાગતું હતું કે ખૂબ ભીડ હશે, પરંતુ એવી કોઈ અડચણ નડી નથી અને અમને શાંતિથી દર્શન તેમજ પ્રસાદીનો લાભ મળ્યો છે, જેનો અમને વિશેષ આનંદ છે। આમ લાખો ભક્તોએ પૂજ્ય જલારામ બાપાના દર્શન કરી અતૂટ આસ્થા સાથે પવિત્ર દિવસની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી હતી। જે કે ગુજરાતી સાથે ભાગ્યેશ ડોબરિયા, વીરપુર। મારું નામ ચેલ્સી ભંડારી છે। હું દમણથી આવી છું। આજે સ્પેશિયલ જલારામ જયંતિ માટે અમે ઘણા વર્ષોથી જલારામ મંદિરમાં આવતા છે, પણ આજે સ્પેશિયલ જલારામ જયંતિ ઉજવવા માટે અહીં આવ્યા છે। એવું હતું કે બહુ ભીડ પણ હશે, પણ એવું કંઈ નથી। અમારા શાંતિથી દર્શન બી થઈ ગયા છે અને બધું શાંતિથી અહીંયા પ્રસાદ પણ અમને મળી ગઈ છે। ગજા ફરકે ધર્મની અને ગામ છે ગોકુળિયું, પનિહારી થઈને ગંગા યમુના ભરે છે જ્યાં ગોળિયું, કઠણ આ કલિકાળમાં ઠરવાનું હાચું ઠામ છે, ધન ધન ભૂમિ વીરપુરની જ્યાં સંત શ્રી જલિયાણ। લેવાનું કોઈ નામ નહીં, દેવાની હૈયે હામ છે, જગમાં અમર છે એ જોડલી માં વીરબાઈ ને જલિયાણ છે એ જોગી જલિયાણની। આજે 226મી જન્મ જયંતિના પાવન પ્રસંગે વીરપુરમાં માત્ર ભારત નહીં, દેશ વિદેશથી જલારામ બાપાની મનોકામના જેમને પૂર્ણ કરી છે એવા લાખો ભાવિક દર્શનાર્થીઓ આજે વીરપુર આવ્યા છે। જલારામ બાપાને શીશ ઝુકાવે છે, એમના દર્શન કરે છે, એમનો મહાપ્રસાદ લઈ અને ધન્યતા અનુભવે છે।